જય માતાજી, જય દ્વારકાધીશ, જય વડવાળા. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશો. આવી ગયા છે એક નવો વિડીયો લઈને. તો અત્યારે આપણે સાસણગીરના જંગલમાંથી નીકળ્યા છે અને જાય છે સત્તાધાર. તો તમે આ મસ્ત એવું દ્રશ્ય જોઈ લ્યો, ગીરનો સુંદર નજારો. અને આપણે જાય છે અત્યારે સત્તાધાર. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ગીગડા બાપુના દર્શન કરાવીએ, પાડા પીરના દર્શન કરાવશું. તો જય માતાજી. હાલો મિત્રો, આવી ગયા છે આપણે સત્તાધારનો ગેટ આવી ગયો છે. જોઈ લો, દાન ગીગે મારા દ્વાર સત્તાધાર આવી ગયા છે. બન્યા રહેજો મિત્રો, વિડીયોમાં આગળ મળતા રહેશું. અહીંથી સામે દેખાય અહીંયા જવાનું છે રામપરા, અને આ છે સત્તાધારનો ગેટ. તો આપણે આવી ગયા છે સત્તાધાર. મિત્રો જોઈ લો, આવી ટ્રાફિક છે. જય જુંગીવાળા દાદા, સત્તાધારની ટ્રાફિક જોઈ લો. બન્યા રહેજો મિત્રો વિડીયોમાં આગળ. તો આપણને અંદર વિડીયો મળી બનાવી હતી. નમઃ શિવાય. જીવરાજ આપણે અંદર કઈ ભાઈ દર્શન કરાવી નથી, કાંઈ બદલ માફી માંગીએ છીએ. પણ આ બારોબરનું બધું દ્રશ્ય છે, જોઈ લ્યો. આ સામે દેખાય બધું સત્તાધારનું બારોબરનું દ્રશ્ય છે, સત્તાધાર છે. અને આ છે ગીગા બાપુનું સમાધિ સ્થાન, જ્યાં અંદર આપણે દર્શન કરવા ગયા હતા એ. અને આ બારોબર છે એ બધો નજારો છે, તમે જોઈ શકો છો અત્યારે. પણ અંદર વિડીયોગ્રાફીની મનાઈ છે, એટલે આપણે કંઈ વિડીયો શૂટિંગ કરેલું નથી. પણ આ તમને બારોબારથી બતાવું છું. ત્યાં અંદર મંદિર છે. અને હવે આપણે આવી ગયા છે ભાઈ અહીંયા ભોજનાલયમાં, સત્તાધારની ભોજનાલય, પ્રસાદી લેવા માટે. તો તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદી લેવા માટે કેવડી ભીડ જામેલી છે. જોઈ લો કેવડી લાઈન છે. એટલે બધી પબ્લિક અત્યારે શું છે કે દર્શન કરી અને સીધી પ્રસાદી લેવા જ આવે છે. આપણે પણ દર્શન કરી અને પ્રસાદી લેવા આવ્યા. અને આવી ગયા છે હવે પાડા પીરના દર્શન કરવા માટે. ત્યાં જે સત્તાધાર પાડા પીરનું જે પાડાની સમાધિ છે એ આ હું તમને બતાવી રહ્યો છું અત્યારે. તો તમે જોઈ શકો છો પાડા પીરની સમાધિ છે અહીંયા. અને આવો કંઈક માહોલ છે અત્યારે. પાડા પીરની સમાધિ છે સત્તાધાર, એ હું તમને બતાવી રહ્યો છું. જય માતાજી, જય રૂપલમાં. તો આવી ગયા છે આપણે નવદુર્ગા શક્તિ તીર્થ રૂપલધામ રામપરા, જે નવું મંદિર શક્તિપીઠ બનેલું છે, ત્યાં આવી ગયા છે. અને ત્યાં પણ એવડી ભીડ છે, તમે જોઈ શકો છો. નવા મંદિરે આવી ગયા છે. તો જય માતાજી. હવે તમને લઈ જાઉં રૂપલમાના દર્શન કરવા. તો આ અત્યારે રૂપલમાના આપણે અહીંયા અત્યારે બેઠક છે, ત્યાં જો સામે રૂપલમાં બેઠા છે. અને મંદિરે આપણે ત્યાં અંદર દર્શન વિડીયો શૂટિંગની મનાઈ હતી, એટલે આપણે બંધ કરી દીધું. અને હવે આ નવું મંદિર જે બન્યું છે ત્યાં આવી ગયા છે. રૂપલમાનું મંદિર નવું બનેલું છે ને, જોઈ લો કેવું મસ્ત એવું સુંદર મંદિર બનાવેલું છે. અને સામે બધાને રહેવાની સુવિધા માટે આ બે સાઈડ એપાર્ટમેન્ટ બનાવેલા છે. અને આ માતાજીનું બેઠક સ્થાન છે. અને આ જે માતાજીનું મંદિર છે, તો હાલો તમને અંદર જઈને દર્શન કરાવું. અહીંયા અત્યારે કોઈ ના તો નથી પાડતું શૂટિંગની, પણ હવે આપણે જઈ રહ્યા છે અંદર. તો જોઈ લ્યો તમે અંદરનો નજારો, આ મંદિરનો કંઈક અંદરનો નજારો આવો છે. શક્તિપીઠનો જે છે તે મંદિર છે આ રૂપલમાંનું નવું બનાવેલું છે. એ પછી તમને જૂનાના પણ દર્શન કરાવીશ. અત્યારે તમે આ નવા મંદિરના દર્શન કરી લો. જોઈ શકો છો તમે, બધી માતાજીના સ્થાનકો દેખાડી રહ્યો છું. તો તમે જોઈ શકો છો અત્યારે. અને આ ઉપરનો કંઈક આવો નજારો છે, જોઈ લો. હવે આવી ગયા છે બારોબાર મંદિરની. તો જો બારોબારનું આવું દ્રશ્ય છે, બારોબાર મંદિર આવું દેખાય. આ માતાજીનું બેઠક સ્થાન છે. અને હવે આપણે બારોબાર જઈ રહ્યા છે. આ સામે દેખાય તે કોઈ પણ પબ્લિક આવે તો એને રહેવા માટેની સુવિધા માટે બનાવેલા છે. અને આવી રીતનું છે કંઈક ભાઈ આ બધું. તો આવી ગયા છે હવે આપણે રૂપલમાં, એ જૂનું રૂપલમાંનું મંદિર છે ત્યાં.
તો જોઈ લ્યો મિત્રો, આ જૂના રૂપલમાના દર્શન કરાવું છું અત્યારે તમે. જે આપણે જૂનું મંદિર છે ત્યાં, અને આ અહીંયા મંદિર છે અને સામે બેઠક હોલ છે. ત્યાં અત્યારે તો કોઈ જૂના રૂપલમાં તો પબ્લિક એટલી બધી આવતી નથી, પણ હવે આવે છે અમુક અમુક વ્યક્તિ જે ત્યાંથી દર્શન કરીને અહીંથી ત્યાં પ્રસાદીનું બધું નવા મંદિરે ચાલુ છે. અહીંયા એ કંઈ સુવિધા નથી. એટલે મિત્રો, જય રૂપલમાં કોમેન્ટમાં લખતા જજો, અને સારું લાગે તો વિડીયોને શેર કરતા રહેજો. બાકી જો આ રૂપલમાંનું બધું અત્યારે જૂના રૂપલમાં એ કેવડા ફોટા અને આ બધું બેઠકની વ્યવસ્થા છે તે છે. અને અહીંયા કંઈક આ ફોટો રાખેલો છે માતાજીનો, અને સામે આ બેઠકનો હોલ છે, ત્યાં બધી પબ્લિકને બેસવા માટે. હવે આવી ગયા છે આપણે રૂપેશ્વર મહાદેવ રામપરા જે છે એ. એટલે મિત્રો જોઈ લો, આ રૂપેશ્વર મહાદેવના તમને દર્શન કરાવી દઉં. તમે જોઈ શકો છો અત્યારે કે રૂપેશ્વર મહાદેવનું આ ચૈતન્ય ધૂણો છે અહીંયા, અને રૂપલમાં ત્યાં જે આરતી કરે છે એ. તો જય રૂપેશ્વર પણ લખતા જજો કોમેન્ટમાં. અને હવે તમને અંદર મંદિરના દર્શન કરાવી દઉં, જ્યાં માતાજીની સ્થાનક છે તે બધી માતાજીનો અહીંયા રહેણાંક છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને કરજો શેર જેટલો બને.